તંત્ર. ચલો બાળકો, આજે આપણે વાહનો વિશે શીખવું છે ને? તો તમે આમાંથી બધા વાહનો વિશે શીખવું છે ને? તો આપણે પહેલા બસ વિશે. શું છે? બસ. તો બસમાં કેટલા બધા માણસો હમાય? ઘણા બધા હમાય ને. આપણે બસમાં ક્યાંક જવું હોય તો આપણે ટિકિટ શું લેવું પડે? ટિકિટ લેવી પડે ને. તો આપણને ટિકિટ લેવી પડે તો ટિકિટ લઈએ તો આપણને બસમાં બેસવા દે ને. બસમાં કોણ કોણ ગયું? બધા ગયા? બસમાં છે ને 50 થી 60 માણસો હમાય. પછી આપણે બસમાં જવું હોય ને તો એકથી બીજા સ્થળે બસ લઈ જાય આપણને. આપણને ફરવા લઈ જાય. અરે વાહ. તો પછી બસ કંડક્ટર પાસેથી આપણે ટિકિટ લેવી પડે. પછી આપણને સ્ટેશન આવે ને આપણી બસ ઊભી રહે તો આપણે ઉતરી જવાનું. ઉતારી દે ને આપણને કે આપણે ઉતરી જવાનું. આપણે ઉતરી જવાનું. અરે વાહ, સરસ. પછી ટ્રેનમાં કોણ કોણ બેઠું છે? હું તો નથી બેઠી. તો તમે બધા ટ્રેનમાં બેઠા? જોઈ તમે ટ્રેન જોઈ? કેમ ચાલે? ટ્રેન કેમ ચાલે? ટ્રેન કેમ ચાલે? બધા અરે વાહ, સરસ. તો ટ્રેન છે ને એ પાટા ઉપર ચાલે છે. એમાં પણ ઘણા બધા માણસો બેઠે. પછી ટ્રેનમાં પણ આપણે ટિકિટ લેવી પડે અને ટ્રેન છે ને ચુક ચુક કરતી ચાલે અને એ પણ આપણને બીજા સ્થળ ઉપર પણ લઈ જાય છે. એસી વાળી? અરે વાહ. ટ્રેન પણ ચાલે એના પર આલે પાટા ઉપર. બસ ચાલે રોડ ઉપર. હવે આપણે પ્લેન વિશે શીખીશું. શું કહેવાય? પ્લેન. આ ક્યાં ઉડે? આકાશમાં ઉડે. અરે વાહ, સરસ. તો પ્લેન બેસી જાઓ, ઘડી બેસી જાઓ. જો પ્લેન છે ને ક્યાં ઉડે? આકાશમાં ઉડે. તો પ્લેન આકાશમાં ઉડે એમાં પણ આપણે મુસાફરી કરી શકીએ. એમાં પણ ટિકિટ લેવાની આવે ને એમાં પણ ઘણા બધા માણસો સમાય ને. પછી સ્ટીમર. આને શું કહેવાય? સ્ટીમર. તો આ ક્યાં ચાલે? દરિયામાં. પાણીમાં. આ પાણીમાં ચાલે. આમાં પણ ઘણા બધા માણસો સમાય ને આમાં બેસવું હોય તો પણ આપણે ટિકિટ લેવી પડે. ને આ દરિયામાં ચાલે, પાણી ઉપર ચાલે. સરસ. પછી આ શું છે? આ તો રિક્ષા. તો રિક્ષામાં કેટલા માણસો સમાય? 5 જણા સમાય. તો જો રિક્ષામાં બેસવું હોય ને આપણે કઈ ગામમાં જવું હોય, બગીચે જવું હોય તો આપણા મમ્મી પપ્પા છે ને એ તમે છો, દાદા દાદી છે, શાકભાજી લાજો તો રિક્ષામાં બેઠે ને. તમે પણ રિક્ષામાં બેહીને ક્યાંક જાવ છો ને? રિક્ષામાં બેહીને જાવ ને. તમે ક્યાં થારે? વાહ. તો રિક્ષામાં જવાનું. રિક્ષાવાળાને પણ આપણે પૈસા આપવા પડે ને. બરાબર છે. પછી આ શું છે? ઘોડાગાડી. ઘોડીમાં બેસી જા. ઈકરા બેસી જાવ બટા. આ શું છે? ઘોડાગાડી. તો આ ઘોડાગાડી છે. અહીંયા બધાનું ધ્યાન. ઘોડાગાડીમાં પણ આપણે મુસાફરી કરી શકીએ ને. આમાં 3 થી 4 જણા બેસી શકે. બરાબર? આ શું છે? હાલો આ તો બધાના ઘરે પણ હોય. આમાં પણ આપણે છે. અરે વાહ. ફોર વ્હીલમાં પણ આપણે મોટરમાં આપણે જઈ શકીએ, ફરવા જઈ શકીએ. પછી અરે વાહ, સરસ. તો ગયા હતા. બરાબર? અને આ શું છે? બુલેટ. આમાં કેટલા વ્યક્તિ અમાર? 2 જણા. સરસ. તો આ પણ આપણે ગાડી લઈને જઈ શકીએ ફરવા. આ શું છે? હવે આ તો બધાને ખબર હશે. ખટારો. તો ખટારો છે ને ઈ માલ સામાનની હેરાફેરી કરે છે. બરાબર છે? જેમ કે આપણે ડુંગળી હોય, બેલા હોય, રેતી હોય, આપણે મકાન જડીએ ત્યારે આપણે આવે ને તો ખટારો. એમ તમે? અરે વાહ, સરસ. તો ખટારો. તો આ બધા વાહનો બેસી જાવ બધા. તું બી ગાતો બેસી જાવ. તો આપણે આ બધા વાહનો વિશે ભણ્યા ને.